હેલો યસ જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આપણે આ ધોરણ 10 નું ગણિતની ગુજરાતી મીડિયમની સિરીઝ જે છે ચાલુ કરેલી છે. એવરી ડે 7 PM વિડીયો જે છે એ આપણી ચેનલ પર આવશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એટલે પછી જ્યારે એક્ઝામ ટાઈમ આવશે ત્યારે આપણે લાઈવ પણ લઈશું યુટ્યુબ પર, જેના કારણે તમે લોકોને મેથ્સમાં તમે બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય કોઈ વાંધો નહીં આવે. આગળના લેક્ચર જોવાના બાકી હોય બેટા તો મેં પ્લેલિસ્ટની લિંક બનાવી છે. પ્લેલિસ્ટની લિંક નીચે અવેલેબલ છે. તમારે લેક્ચર જોવા હોય તો તમે જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. સાથે સાથે આપણે એક વેબસાઇટ બનાવી છે જ્યાં ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ અવેલેબલ છે. એ વેબસાઇટની લિંક પણ નીચે મૂકી દઉં છું. તમારે મટીરિયલ જોઈતું તમે ત્યાંથી લઈ શકો છો. અને આપણી એક વોટ્સએપ ચેનલ છે. ઓકે, એ વોટ્સએપ ચેનલમાં તમારે જોડાવવું હોય તેની પણ લિંક નીચે અવેલેબલ છે. તો બધી વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો. તમારે ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12 પતે પછી બી એન્જિનિયરિંગની એડમિશન બધી વસ્તુ તમને આ એક જ ચેનલ પર, વન ચેનલ વન સોલ્યુશન, એ પ્રમાણેનો આપણો ગોલ છે. તો તમારે અમારી સાથે જોડાવવું હોય તો મોસ્ટ વેલકમ છે. ચલો, હવે આપણે સ્વાધ્યાય 5.2 કરી રહ્યા છીએ. તો સ્વાધ્યાય 5.2 ની અંદર આપણે આ ઓગસ્ટ 2020માં પૂછાયેલો ક્વેશ્ચન છે. સમાંતર શ્રેણીમાં કયું પદ 54માં પદ કરતા 132 વધુ હશે? જો મારે શું કીધું છે, અહીંયા આગળ સમાંતર શ્રેણી છે. ધ્યાનથી સમજજો, ઉતાવળ નહીં કરવાની. આજે બેટા સમાંતર શ્રેણી છે 3, 15, 27 અને 39 આવી રીતે છે. બરાબર, આવી રીતે આપણી એક સમાંતર શ્રેણી ચાલે છે. ઓકે, તો હવે આનું સૌથી પહેલા એના જે બચ્ચાઓ છે શોધી કાઢીએ. બચ્ચાઓ એટલે કે પ્રથમ પદ, તફાવત. પ્રથમ પદને આપણે એ કહીએ છીએ બેટા. તો પ્રથમ પદ આપણે અહીંયા આગળ એ તરીકે શું છે? એ તરીકે 3 છે અને તફાવત તરીકે 15 - 3 એટલે કે તફાવત તમારો 12 છે. 15 - 3 કરો એટલે 12 થાય. તો કયું પદ 54માં પદ કરતા 132 વધુ હશે? એટલે શું કહેવા માંગે છે? એક પદ છે tn જે છે એ 54માં પદ કરતા 132 જેટલું વધારે છે. મતલબ કે એક પદ છે tn, કયા નંબરનું પદ છે મને ખબર નથી, પણ એ શોધવાનું છે. એ જ મારે શોધવાનું છે. તો હું કહી શકું કે જે પદ જે મારે શોધવાનું છે એ માઇનસ 54માં નંબરનું પદ, આ બંનેનો તફાવત 132 થાય. આવું ના લખી શકું? અરે સિમ્પલ છે ને. કેમ સિમ્પલ છે બેટા? જો કયું પદ એ 54માં પદ કરતા 132 વધારે છે? મતલબ કે એક આ પદ છે, કયા નંબરનું પદ છે મને ખબર નથી એટલે મેં n લખ્યો. એક n નું પદ જે છે 54માં પદ કરતા 132 વધારે છે, તો એ બંનેનો તફાવત 132 થાય. બસ હવે આગળ સૂત્ર લખી નાખો. સૂત્ર શું આવશે? અહીંયા શું લખાશે? a + n - 1d. બરાબર, આ n માં પદનું સૂત્ર માઇનસ અહીંયા લખો 54માં પદનું સૂત્ર a + 53d. આ 54માં પદનું સૂત્ર થયું કહેવાય. બરાબર 132 થાય. ઓકે, બરાબર 132 થાય કે ના થાય? બિલકુલ સાચી વાત છે, બરાબર 132 થશે. હવે a અને d ની વેલ્યુ મૂકી દો ને n તમે શોધી કાઢો, તમારો આન્સર આવી જશે. તો a બરાબર 3 છે, તો 3 + n - 1 તફાવત એનો આપણને શું છે? 12 છે. તફાવત 12 મૂકી દઈએ. બરાબર તો ક્યાં છે? બરાબર નથી, વચ્ચે માઇનસ છે. ઓકે, વચ્ચે માઇનસ છે. અહીંયા શું લખવાનું? 3 + 53 × 12. તફાવત 12 છે ને, તો 53 × 12 બરાબર 132. બરાબર, ધીમે ધીમે કરવાનું, ઉતાવળ નહીં કરવાની. તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. તો જો અહીંયા આગળ હવે 3, અહીંયા કૌંસ ખોલી નાખું તો 12n - 12 થાય. આ કૌંસને ખોલીએ, આ કૌંસને ખોલીએ એટલે 12n - 12 થાય. આ કૌંસને ખોલીએ તો -3 થાય વત્તા 53 × 12 થાય બરાબર 132 થાય. તો જો આ 3 કટ થઈ ગયા. બરાબર છે. આ -12 પેલી બાજુ તો +12 થાય. તો અહીંયા શું બચ્યું? જો 12n વત્તા 53 × 12 બરાબર 132 વત્તા 12. ક્લિયર છે? ચલો, તો હવે તમે જોશો તો 132 + 12 થયું. ચલો, હવે તો 12n થશે. અહીંયા આગળ 53 × 12 બરાબર 144 થાય. બેટા આપણે n શોધવાનું છે. આપણે n 53 × 12 કેટલા થાય? 12 600 અને 636 થાય. કેટલા થાય? 12 × 5 = 60, 600 અને 12 × 36 636 થાય. આ રીતે. બરોબર, તો અહીંયા આગળ લખી નાખું છું કે ભૂલ નથી કરીને મેં, એકવાર જોઈ લેવા દો. તફાવત આપણો 12 નો છે. ઓકે, અહીંયા માઇનસ આવશે. યસ, આ માઇનસ આવશે. અહીંયા માઇનસ કરવાનું રહી ગયું. જો કૌંસ ખોલીએ તો ભૂલ થાય નાની નાની. માઇનસ થાય, અહીંયા માઇનસ થાય, અહીંયા માઇનસ થાય. મને કઈ ખબર પડી? કેમ કે જો આ પ્લસ કરું તો આ બાદ જાય તો માઇનસ થાય.
તો 144 માઇનસ 636, તો n નું મૂલ્ય ઋણ આવત. n નું મૂલ્ય ઋણ આવે મતલબ કે મારો દાખલો ક્યાંક ખોટો છે, એટલે મને ખબર પડી કે મેં ક્યાંક ભૂલ કરી છે, એટલે અહીંયા આગળ મને ખબર પડી. તો અહીંયા આગળ તમે હવે શું લખાશે બેટા? સિમ્પલ છે કે 12n માઇનસ 636 બરાબર 144. તો 12n બરાબર 144 વત્તા 636. તો 12n બરાબર શું લખાય? 4 ને 6 10, વધી પડી 1, 5 ને 3 8, 6 ને 780. બરોબર છે? 12 5 72 8. ક્યાંક ભૂલ કરી છે? જોઈ લઈએ. 4 ને 14 વધી પડી 1, 5 ને 3 8, 6 ને 780. બરોબર? એક વાર ચેક કરી લઈએ. 12 5 60, 53 ગુણ્યા 12 કેટલા થાય? બે એક વાર આપણે ચેક કરી લઈએ, આપણે ભૂલ ના થાય એટલા માટે. ઓકે, 53 ગુણ્યા 12 કરીએ તો 0, 3 1 3, 5 1 5, 3 2 6, 5 2 10, 6 3 6, 636. તો 780 થયા. ઓકે, તો અહીંયા આગળ હવે ક્યાંક આપણે ભૂલ કરી છે એવું લાગે છે, કેમ કે n ની સંખ્યા તમે જોશો તો અહીંયા n બરાબર શું આવે છે જોઈ લઈએ. n બરાબર આવે છે 780 ભાગ્યા 12. બરાબર? તો પેલા 3 થી ભાગ ચલાવીએ તો 3 થી ભાગ ચલાવીએ તો n બરાબર શું લાગે? 3 2 6 1, 3 9 3 2 6 1, 3 6 18 0 ભાગ્યા 4. n બરાબર હવે અહીંયા આગળ પાછો 4 થી ભાગ ચાલે તો n બરાબર 6 ચોક 24 2, 6 5 કરો, અહીંયા આગળ આવશે 6 2 4 25 65. n બરાબર 65 આવ્યું. બરાબર? n બરાબર 65 આવ્યું. ખોટું નથી, સાચું જ છે. બરાબર છે? તો આ તો તમે એક્ઝામ્પલ ગણો એટલે તમે લોકો તમારો આન્સર લાવી શકો છો. બરાબર? મારી પાસે કેલ્ક્યુલેટર નથી, ડાયરેક્ટ હાથથી ગણું છું એટલે થોડીક વાર લાગી ગઈ, પણ ચાલે, વાંધો નહીં. તમને દાખલો ખબર પડી ગઈ, એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરવાનો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. બે સમાંતર શ્રેણી આપી છે જેનો સામાન્ય તફાવત સમાન છે. તેમના 100મા પદનો તફાવત 100 હોય તો 1000મા પદનો તફાવત કેટલો થાય? ધારો કે બે સમાંતર શ્રેણી છે. બરાબર? એક સમાંતર શ્રેણી છે, અહીંયા લખી નાખીએ બેટા, અહીંયા એક સમાંતર શ્રેણી છે. હવે આ જે એક સમાંતર શ્રેણી છે એ એક સમાંતર શ્રેણીને પ્રથમ પદને a1 કહી દઈએ અને તફાવતને d કહી દઈએ. અને આ જે બીજી સમાંતર શ્રેણી જે છે બેટા, એ બીજી સમાંતર શ્રેણીને આપણે પ્રથમ પદને a2 કહી દઈએ, તફાવત d જ રાખીએ. તફાવત હું d જ રાખું, કેમ કે બંનેનો તફાવત સરખો છે એવું કીધું છે. બે સમાંતર શ્રેણી છે અને એમના સામાન્ય તફાવત સરખા છે એવું આપણને કીધેલું છે, તો પછી સરખા હોય તો d જ રાખ્યો. હવે એમના 100મા પદનો તફાવત 100 છે. મતલબ શું કહેવા માંગે છે કે પહેલી સમાંતર શ્રેણીનું 100મું પદ, 1 એટલે શું? પહેલી સમાંતર શ્રેણીનું 100મું પદ માઇનસ બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ. આ બંનેના 100મા પદનો તફાવત 100 છે. આ 1 એટલે પહેલી સમાંતર શ્રેણી, 2 એટલે બીજી સમાંતર શ્રેણી. તો પહેલી સમાંતર શ્રેણીનું 100મું પદ માઇનસ બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ બરાબર 100. કેમ કે અહીંયા આપણને લખેલું છે કે તેમના 100મા પદનો તફાવત 100 છે, એવું આપણને લખેલું છે. તો હવે પહેલી સમાંતર શ્રેણી જે છે એનું 100મું પદ સૂત્ર શું થશે? તો આવું થશે a1 વત્તા 99d માઇનસ બીજી સમાંતર શ્રેણી છે એના 100મું પદનો તફાવત થશે a2 વત્તા 99d બરાબર 100 થાય. બંને તફાવત તો સરખો જ છે ને, બંને સમાંતર શ્રેણીનો તફાવત સરખો જ છે. હવે ચલો તો અહીંયા તમે કૌંસ ખોલશો તો a1 વત્તા 99d માઇનસ a2 માઇનસ 99d બરાબર 100. તો 99d કેન્સલ, તો અહીંયા શું આવ્યું? a1 માઇનસ a2 બરાબર 100 આવ્યું. મતલબ કે બંને સમાંતર શ્રેણીના પ્રથમ પદનો તફાવત મને મળી ગયો. બંને સમાંતર શ્રેણીના પ્રથમ પદનો તફાવત 100 મને મળી ગયો. હવે મારે શોધવાનું શું છે? 1000મા પદનો તફાવત. હવે જો બેટા મારે 1000મા પદનો તફાવત શોધવો હોય તો લખાય પહેલી સમાંતર શ્રેણીનું 1000મું પદ માઇનસ બીજી સમાંતર શ્રેણીનું 1000મું પદ. આ મારે શોધવાનું છે. પહેલી સમાંતર શ્રેણીનું 1000મું પદ માઇનસ બીજી સમાંતર શ્રેણીનું 1000મું પદ. તો 1000મા પદ શું થશે? a1 વત્તા 999d માઇનસ અહીંયા શું આવશે? a2 વત્તા 999d. ચલો કૌંસ ખોલો. a1 વત્તા 999d માઇનસ a2 માઇનસ 999d બરાબર છે. તો એ 999d કેન્સલ થઈ ગયું. છેલ્લે શું બચ્યું? a1 માઇનસ a2. તો a1 માઇનસ a2 નું મૂલ્ય તો આપણી પાસે છે જ 100. તો એનો જ આન્સર આવ્યો. મતલબ કે આ બંને સમાંતર શ્રેણીના 100મા પદનો તફાવત 100 છે, તો 1000મા પદનો તફાવત પણ 100 જ છે. બરાબર છે? ક્લિયર થાય છે?
ઓકે, આઈ હોપ સો કે તમને લોકોને ક્લિયર થયું હશે. આના પરથી આપણને શીખવા શું મળ્યું બેટા? આવા પરથી આપણને શીખવા કંઈક આવું મળે છે કે ધારો કે બે સમાંતર શ્રેણી છે ને તફાવત સરખા લઈ લઈએ. જો 1 3 5 7 9 આ એક સમાંતર શ્રેણી છે. બીજી છે 2 4 6 8 10. આ બંને સમાંતર શ્રેણીના તફાવત સરખા છે. જો આ તફાવત 2 છે ને અહીંયા પણ તફાવત 2 છે. તો હવે તમે જોશો ને તો આ બંને સમાંતર શ્રેણીના બીજા પદનો તફાવત શું થાય? 4 - 3 1. આ બંને સમાંતર શ્રેણીના ત્રીજા પદનો તફાવત કેટલો થાય? 1. ચોથા પદનો તફાવત 1. પાંચમા પદનો તફાવત 1. જ્યારે તફાવત સરખો હોય, જ્યારે બે સમાંતર શ્રેણીના તફાવત સરખા હોય તે સમાંતર શ્રેણીના કોઈ પણ બે પદો વચ્ચેનો તફાવત સરખો જ હોય. એટલે બીજો તફાવત, બંને શ્રેણીના બીજા પદનો તફાવત સરખો, બંને શ્રેણીના ત્રીજા પદનો તફાવત બી સરખો, બંને શ્રેણીના ચોથા પદનો તફાવત બી સરખો. તો એ જ છે આ બે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત. આપણને શીખવા મળ્યું. ખાલી જગ્યામાં કદાચ પૂછાય તો આપણો સમય બચી જાય. શું બચી જાય? ભાઈ તફાવત સરખા છે તો બે 100મા પદોનો તફાવત 100 હોય તો બંનેના 1000મા પદોનો તફાવત પણ 100 જ હોય. અહીંયા મેં તમને એક્ઝામ્પલ આપ્યું. જો બંનેના બીજા પદનો તફાવત કેટલો? 1. બંનેના ચોથા પદનો તફાવત કેટલો? 1. બંનેના પાંચમા પદનો તફાવત કેટલો? 1. તો અહીંયા એ જ છે, આ એ જ વસ્તુ છે. બંનેના 100મા પદનો તફાવત 100 છે તો 1000મું પદ એટલે શું થઈ ગયું? આ બંનેના 1,00,000મું પદ, આનું 1,00,000મું પદ અને આનું 1,00,000મું પદ, 1,00,000મું પદ, અને એ બંને વચ્ચેનો તફાવત કેટલો હશે? તો એક જ હશે. બીકોઝ તફાવત સરખા છે. તો અહીંયા ખાલી જગ્યા પૂછાય તો આપણને આ વસ્તુ ખબર હોવી જોઈએ. અહીંયાથી આપણને શોર્ટકટ ટ્રીક મળી શકે છે. હવે આ સરસ છે. જો જુલાઈ 2022માં બેઝિકમાં પૂછાયેલો છે અને જુલાઈ 2022માં સ્ટાન્ડર્ડમાં પણ પૂછાયેલો છે. ઓકે, સમજવા જેવું એક્ઝામ્પલ છે, સમજશો તો મજા આવશે. ચલો, શું કીધું છે? 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? 7 વડે વિભાજિત પહેલી 3 અંકની 7 વડે વિભાજિત સંખ્યા કેટલી? 105. જો પહેલી જે 3 અંકની સંખ્યા હોય જે 7 વડે વિભાજ્ય હોય એ છે 105. પછી બીજા નંબરની કઈ હોય? બીજા નંબરની કઈ હોય? તો બીજા નંબરની એમાં 7 7 ઉમેરતા જાઓ તો 112 જે છે એ 7 વડે વિભાજ્ય છે. 119 જે 7 વડે વિભાજ્ય છે. બરાબર, 126 જે છે 7 વડે વિભાજ્ય છે. હવે છેલ્લું પદ શોધો, છેલ્લું પદ શોધો જે 7 વડે વિભાજ્ય હોય. તો ચેક કરી લેવાનું, આપણે ચેક કરી લેવાનું. જો 999 ભાગ્યા 7 કરો, આ 7 વડે વિભાજ્ય છે. જોઈ લઈએ. 7 એકા 7, 2 9. જો અહીંયા આગળ 7 ચોક 28, 1 9, 7 દુ ને 14, 5. ના, 999 નથી. ઓકે, તો 998 ચેક કરો. ચલો 998 ચેક કરીએ આપણે. 998 ભાગ્યા 7 કરો. 7 એકા 7, 2 9, 7 ચોક 28, 1 4. અહીંયા આગળ શું આવશે? 8, 7 દુ ને 14. અહીંયા શેષ બચી 4. જો 199 માં શેષ 5 બચી, 999 માં શેષ 5 બચી, 998 માં શેષ 4 બચે, તો 997 માં કેટલી બચશે? શેષ 3 બચશે. 996 માં શેષ 2 બચશે. 995 માં શેષ 1 બચશે અને 994 માં શેષ 0 બચશે. તો 994 જે છે 7 વડે વિભાજ્ય હશે. ચેક કરી લીધો. 994 ભાગ્યા 7 કરી નાખો. 7 એકા 7, 2 9. બરાબર, 7 ચોક 28, 1 2, 7 દુ ને 14. થઈ ગયું 0 0. તો 994 છેલ્લો સંખ્યા 3 અંકની, છેલ્લી સંખ્યા 3 અંકની જે છે એ છે બેટા 994 જે 7 વડે વિભાજ્ય છે. તો આ થઈ ગઈ મારી સમાંતર શ્રેણી. હવે મારે શું કીધું છે? 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે? તો આ બધી સંખ્યા જે છે, કેટલી સંખ્યા છે શોધી કાઢો. મતલબ કે પદોની સંખ્યા શોધવાની છે. મતલબ કે તમારે શોધવાનું શું છે? n. તો તમે અહીંયા n માં પદનું સૂત્ર લગાવો તો n મો પદ બરાબર થાય a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. n મું પદ કયું લો? 994. છેલ્લું પદ લઈ લો. આ રહ્યું 994. પ્રથમ પદ 105 લઈ લો બેટા, વત્તા n મારે શોધવાનું છે, તફાવત છે 7. ચલો, તો શું આવશે? 994 માઇનસ 105 બરાબર 7n માઇનસ 7 થાય. 7 ને આપણે અંદર ગુણી દઈએ તો 7n માઇનસ 7 થાય. ઓકે, હવે એ 7n માઇનસ 7 થાય પછી તમારે સાદુરૂપ આપવાનું છે. 14 માંથી 5 જાય તો 9 બચે, 8 માંથી 0 જાય તો 8 બચે, 9 માંથી 1 જાય તો 8 બચે, બરાબર 7n માઇનસ 7. હવે 7 ને આગળ લઈ લો તો 8 8 9 વત્તા 7 બરાબર 7n. 9 7 16 વધી પડી 1 9, 896 બરાબર 7n થાય.
તો n બરાબર શું થયું બેટા? n બરાબર થયું 896 ભાગ્યા 7. 7 એકા 7, 1 9 7 દુ 14, 5 6 7 8 56. n બરાબર આવ્યું 128. તો 3 અંકની એવી 128 સંખ્યાઓ છે જે સંખ્યાઓને આપણે 7 વડે ભાગી શકીએ છીએ. બરાબર? આઈ હોપ સો. મને એવું લાગે છે કે તમે લોકોને ખબર પડી ગઈ છે કે તમને શું સમજાવવા માંગી રહ્યો છું. પહેલી જે 3 અંકની 105 છે ને છેલ્લી પહેલી સુધી કાઢો, છેલ્લી સુધી કાઢો એટલે આપણે પછી એક્ઝામ્પલ ઈઝી થઈ જાય. સરસ છે. બેઝિકમાં અને સ્ટાન્ડર્ડમાં બંને વચ્ચે આવેલું છે. જો 10 અને 250 વચ્ચે સેમ આપણે જે 13મો એક્ઝામ્પલ કર્યો એવો બેઠો જે છે એ 14મો એક્ઝામ્પલ પણ એવો જ છે. શું કહે છે? 10 અને 250 વચ્ચેના 4 ના ગુણિત કેટલા હશે? તો 10 પછી 4 નો ગુણિત પહેલો કયો આવે? તો 12. પછી બીજો કયો આવે? 16, 20, 24. છેલ્લો કયો હશે? તો 250 માં 248 જે છે 248 એ 4 નો ગુણિત છે. એમાં આપણને 4 ની ચાવી ખબર હોવી જોઈએ. 4 ની ચાવી શું કહે છે? ધારો કે 248 છે. છેલ્લા બે સંખ્યા 4 વડે ભાગી શકાય. છેલ્લી બે સંખ્યા છેલ્લા બે સંખ્યાથી કયો નંબર બને છે? છેલ્લી બે સંખ્યાથી 48 બને છે. તો જો છેલ્લી બે સંખ્યા 48 ને 4 થી ભાગી શકાય તો 248 ને પણ 4 થી ભાગી શકાય. ધારો કે આવી રીતે લખેલું હોય 728. 728 ને 4 થી ભાગી શકાય તો 28 ને 4 થી ભાગી શકાય તો 728 ને પણ 4 થી ભાગી શકાય. તો અહીંયા 250 માં જો 50 ને 4 થી ભાગી શકાય? ના, 50 ને 4 થી ના ભાગી શકાય. તો 250 ને પણ 4 થી ભાગી શકાય નહીં. મતલબ કે 250 એ 4 નો ગુણિત નથી. 249 એ પણ નથી, કેમ કે 49 ને 4 થી ના ભાગી શકાય. 248 છે. મતલબ કે આ જે સમાંતર શ્રેણી બનશે એમાં છેલ્લો નંબર કયો બનશે બેટા? છેલ્લો નંબર બનશે 248. ખબર પડી ગઈ? આ છેલ્લો નંબર તમારો 248 બન્યો. તો હવે તમારે અહીંયા આગળ સિમ્પલ સાદી રીતે n માં પદનું સૂત્ર tn બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d તફાવત જે છે n મું પદ બેટા તમે 248 મૂકી દો. પ્રથમ પદ તમારે 12 મૂકવાનું છે. n માઇનસ 1 તફાવત છે બેટા 4. 12 ની બેટા આબાદ લઈ લઈએ આપણે તો 248 માઇનસ 12 થઈ જાય. અહીંયા આગળ n માઇનસ 1 ગુણ્યા 4 થઈ જાય. બરાબર છે? તો 248 માઇનસ 12 કરો તો 236 થાય. તો 236 બરાબર n માઇનસ 1 ગુણ્યા 4 થઈ જાય. 4 ને બેટા આપણે નીચે લાવી દઈએ તો 236 ભાગ્યા 4 તો અહીંયા n માઇનસ 1 થાય. તો અહીંયા આગળ 4 પંચા 20 ને 4 નવા 36 બરાબર n માઇનસ 1 થાય. તો n બરાબર શું થશે? 59 વત્તા 1 થશે બેટા. એટલે n બરાબર થશે 60. n નું મૂલ્ય આવી ગયું 60. ક્લિયર છે? ચલો એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. 15મો એક્ઝામ્પલ આ માર્ચ 23 માં સ્ટાન્ડર્ડમાં પૂછાયેલો છે. માર્ચ 2023 સ્ટાન્ડર્ડ. n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ એના n માં પદ સમાન થાય? બરાબર? n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ? પહેલી સમાંતર શ્રેણી જુઓ. પહેલી સમાંતર શ્રેણી જુઓ છે 63 65 67. બરાબર? 63 65 67 આ પહેલી સમાંતર શ્રેણી છે. ઓકે, જોઈ લો. ચલો 63 65 67 આ એક સમાંતર શ્રેણી છે. બીજી છે 3 10 17 એક આ સમાંતર શ્રેણી છે. બરાબર છે? હવે અહીંયા આગળ તમે જોશો તો આનું પ્રથમ પદ 63 છે અને તફાવત છે 2. અહીંયા આગળ પ્રથમ પદ 3 છે અને તફાવત છે 7. n ના કયા મૂલ્ય માટે બંનેના n માં પદ સમાન થાય? તો આનું n મું પદ કયું થશે મને કહો? આનું n મું પદ થાય tn બરાબર a પ્લસ n માઇનસ 1d. બેટા આનું પણ n મું પદ તો એ જ થશે, a પ્લસ n માઇનસ 1d. પણ બંનેમાં a અને d અલગ અલગ છે. બંનેના પ્રથમ પદ તફાવત અલગ અલગ છે. તો n બરાબર પ્રથમ પદ અહીંયા 63 છે પ્લસ n માઇનસ 1 તફાવત છે 2 નો. અહીંયા આગળ n માં પદમાં પ્રથમ પદ છે 3 અને તફાવત છે 7 નો. હવે n ના કયા મૂલ્ય માટે આ બંને સરખા થાય? આ બંને સરખાઈ દો તો તમને ત્યાંથી n મળશે. 63 વત્તા n માઇનસ 1 ગુણ્યા 2 બરાબર 3 વત્તા n માઇનસ 1 ગુણ્યા 7. તમે ધીમે ધીમે કૌંસ ખોલીને બધું કરો, સાદુરૂપ આપો એટલે તમારો બેડો પાર થઈ ગયો. તો શું થશે? જુઓ 63 અહીંયા કૌંસ ખોલીએ તો 2n માઇનસ 2 થાય, 2n માઇનસ 2 બરાબર 3 વત્તા 7n માઇનસ 7. n વાળા બધા પદો એક બાજુ રાખો, n વગરના બધા પદો એક બાજુ રાખો. તો 63 માઇનસ 2
આ -3 ને આમ લાવી દઈએ, -7 આમ +7 થઈ જાય, બરાબર 7n - 2n થાય. 63 + 7 70, 70 - 5 65, 65 બરાબર 5n, 65 બરાબર 5n આવ્યું તો n બરાબર શું આવશે? 65/5 એટલે કે n બરાબર 13. આ બંને સમાંતર શ્રેણીનું 13મું પદ સરખું હશે. આ બંનેનું સમાંતર શ્રેણીનું 13મું પદ જે છે સરખું હશે. n બરાબર 13 આવી ગયું. બરાબર છે? તો આ રીતે તમારે એક્ઝામ્પલ ગણવાનું છે. ઠીક છે બેટા? તો આઈ હોપ સો કે તમને લોકોને અહીંયા સુધીનો આઈડિયા આવી ગયો હશે. અને આઈડિયા આવી ગયો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો બેટા. એના પછી આપણે 16મા નંબરના એક્ઝામ્પલથી જોઈશું, પણ એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.